કેમ છો મિત્રો? વેલકમ બેક ન્યૂ વિડીયો. તો મિત્રો વાત કરીએ, આજે લાઈવ માર્કેટ ચાલુ છે. તારીખ થઈ છે 13/11. માર્કેટ વારંવાર લગાતાર પડી જ રહ્યું છે, તમે જોઈ શકો છો. ડેલી ટાઈમ ફ્રેમમાં આપણે વાત કરીએ તો માર્કેટ એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બને છે, જે તમે જોઈ શકો છો. ઉપર ગયું, અહીંયા નીચે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન, બરાબર. માર્કેટ અહીંયા બ્રેકઆઉટ કર્યું કમ્પ્લીટલી, અહીંયા સપોર્ટ લીધો, અપસાઇડ રિટેસ્ટ કર્યું, પાછું સબસ્ટેન્સ અપસાઇડ ના કરી શક્યું. દેખાય છે? અપ જો એના અહીંયાથી ઉપર બ્રેક કર્યું હોત તો અપ મૂવ પોસિબલ હોત, બરાબર. પણ એને શું કર્યું, અહીંયા માર્કેટ કોન્સોલિડેશન, અહીંયા તરત જ ડેલી ટાઈમ ફ્રેમમાં સેકન્ડ કેન્ડલ એવી બનાવી, ગ્રીન ડાઉનફોલ જોવા મળ્યો. અને તમે જોઈ શકો છો, તમને ખબર જ છે કે નવા લોકોને નહીં ખબર હોય, પણ જે જૂના છે એ લોકોને ખબર હશે કે એફઆઈ બહુ સેલિંગ કરી રહ્યું છે. 12 વર્ષની અંદર સૌથી વધારે સેલિંગ થયું છે. એ બાજુ ડીઆઈ પણ થોડું બાય કરી રહ્યું છે, પણ સેલિંગ હોવાના કારણે ફોલ થઈ રહ્યું છે માર્કેટ. તો અહીંયા ડેલી ટાઈમ ફ્રેમમાં અહીંયા સુધી ના જોવા મળ્યું, બરાબર. તરત જ બ્રેક કર્યું, અહીંયા ફેક બ્રેકઆઉટ હતું, અહીંયા રિયલ બ્રેક કર્યું, તરત જ ડાઉનફોલ જોવા મળ્યો. આપણો ટાર્ગેટ અહીંયા સુધીનો રહેશે, રાઉન્ડ લેવલ 23,350ની આજુબાજુ, બરાબર. ત્યાં સુધીનો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન રહેશે. ફીબ રિટ્રેસમેન્ટની વાત કરીએ તો જે જૂન મહિનાનો જે લો હતો ત્યાંથી લઈને ફીબ રિટ્રેસમેન્ટ, તો ઓકે, લાસ્ટ પોઝિશન છે 0.6. ઓકે, તો આ આખું આપણું રાઉન્ડ લેવલ રહેશે. તો જોઈ શકો છો. ઓકે, અહીંયા સુધીનો આપણો સ્ટ્રોંગ સપોર્ટ રહેશે નિફ્ટી 50 નો. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક જે રીતે નિફ્ટી પડી રહી છે એની સામે બેંક નિફ્ટી એટલી બધી પડી નથી, બરાબર. તો જ્યાં સુધી આપણે દોરેલ ડ્રો કરેલું જ છે, માર્ક કરેલું છે કમ્પ્લીટ, કે જે રીતે એક અહીંયા ગેપ હતી ડેલી ટાઈમ ફ્રેમમાં, હજી જોઈએ કે ગેપ તો ફીલ થઈ નથી, પણ એ થઈ જશે કે માર્કેટ ડાઉનફોલ તો રહેશે ને એટલું બધું. ટ્રેડ લાઈન દોરી અહીંયાથી આપણે તો જોઈ શકાય છે કે એક ડાઉન સાઈડ અહીંયા જો બ્રેક કરે નીચે રિટેસ્ટ કરીને તરત જ ડાઉન જોવા મળી શકે છે. કમ્પ્લીટ અહીંયાથી લઈને આમ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે. સેકન્ડ સપોર્ટ આપણો અહીંયા સુધીનો રહેશે, કમ્પ્લીટ આ જગ્યાએ. એટલું બધું માર્કેટ હજી જ્યાં સુધી બેંક સેક્ટર આખું ડાઉન ના થાય, ઓલ ઓવર પીએસયુ સ્ટોક તો ડાઉન જ છે, ઘણા બધા ડાઉન થઈ ગયા છે. હજી બાકી છે થોડું, જે રીતે બેંક નિફ્ટી મુવમેન્ટ નથી આપી રહી. તો આ રીતે હવે સ્ટોકની વાત કરીએ. હા, તો નિફ્ટી બેંક નિફ્ટી સ્ટોકમાં વાત કરીએ તો એશિયન પેઇન્ટનું રિઝલ્ટ એકદમ ખરાબ હતું. રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે ગેપ ડાઉન થયું ફૂલ. ગેપ ફિલ તો કરશે જ. વીકલીમાં પણ સારી એવી ગેપ છે, બરાબર. તો સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા જોવા મળે છે આપણને રાઉન્ડ લેવલ 2270. ઓકે, 2270 સુધીનો રાઉન્ડ લેવલ રહેશે. અહીંયા ફીબ રિટ્રેસમેન્ટની વાત કરીએ તો વીકલી ફીબ રિટ્રેસમેન્ટમાં ઓકે ડન, બરાબર. આપણું જે કમ્પ્લીટ દોરેલું છે, ડ્રો કર્યું છે, જે માર્ક કર્યું છે એ રીતે જ ફીબ રિટ્રેસમેન્ટ પણ જોઈ શકો છો. તો હજી ફોલ જોવા મળી શકે છે એશિયન પેઇન્ટમાં. જે લોકો નવા છે
એ લોકો થોડી ક્વોન્ટિટી ઓછી રાખીને અત્યારથી બાય કરી શકાય. આ એક સપોર્ટ ઝોન બનશે. આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ. આઈસીઆઈસીઆઈ બેંક જે રીતે વાત કરી કે બેંક પડી નથી, બરાબર. બેન્કિંગ સેક્ટર હજી સ્ટ્રોંગ જ છે, સ્ટ્રોંગ. કોટક મહિન્દ્રાની વાત કરીએ. જે રીતે ડેલી ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ જોઈએ, ઓકે, કોટક મહિન્દ્રા બેંક પણ એક સપોર્ટ ઝોનની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. આ એક લેવલ છે. જ્યાં સુધી સપોર્ટ ઝોન ઉપર આવે, સપોર્ટ ઝોન જેવો સપોર્ટ લે, સેકન્ડ કેન્ડલ ગ્રીન બને અને એની ઉપર બ્રેકઆઉટ આપે તો જ બાય સાઈડ જઈ શકાય. ઓકે, તો આ હતા 3 સ્ટોક નિફ્ટી 50. ડેલી આપણે 3 સ્ટોક યા તો 5 સ્ટોકનું એનાલિસિસ કરીશું. માર્કેટ કઈ રીતે મૂવ કરે છે એ પણ આપણે જોઈશું. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડેલી અપડેટ મળતી રહેશે. જય હિન્દ.